ભાગ્ય, પુરુષાર્થ, નિયતિ, કાલ, આ 5 પુરુષાર્થ છે. તો જે પેલું ભાગ્ય એટલે જેવું ભાગ્ય છે એ જ આપણને ઉપભોગમાં આવશે. ભાગ્યથી વધારે મળવાનું નથી, ભાગ્યથી ઓછું મળવાનું નથી. તો પછી ભાગ્ય પુરુષાર્થ કરવાની શું જરૂર છે? મહેનત કરવાની શું જરૂર છે? બેઠા બેઠા આપણે કઈ રસોઈ કરવાની જરૂરત નથી, કાંઈ કરવાનું, બેઠા છીએ. જે ભાગ્યમાં હશે તો રોટલો ખાવામાં હશે, નહીં હોય તો નહીં મળે. પણ ભાગ્યનું નિર્માણ કોણ કરે છે? જેવી રીતે કે એક કિસાન ખેતરમાં, આપણું ખેતમાં આપણે બીજ વાવીએ, મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ, તો આપણી મહેનત આપણે ખાતા નથી. આપણે શું કરીએ? મહેનતથી જે પેદા થયું છે અનાજ, એનો ઉપભોગ કરીએ છીએ. તો ઉપભોગ જે કરવામાં આવે છે એ ભાગ્ય છે. પણ ઉપભોગને પેદા કરવામાં, એટલે ભાગ્યને પેદા કોણ કરે છે? તો પુરુષાર્થ કરે છે. સાચા દિશામાં, સાચા નિર્ણય સાથે સત્પ્રયત્ન કરે એ ભાગ્યનું નિર્માણ કરે છે, સારા ભાગ્યનું. જે ખરાબ કરે છે એ અભાગ્યનું, દુર્ભાગ્યનું નિર્માણ કરે છે. પછી એ જ્યારે ઉદયમાં આવે તો કેવી રીતે ઉદયમાં આવે છે? એ બધું એક એક ક્ષણ, એક એક ઘટના, એક એક બધું નિયત છે, નક્કી કરેલું છે. કોને નક્કી કરેલું છે? ભાગ્ય અને પુરુષાર્થ બંને મળીને નિયતિને પેદા કરે છે. જે જ્યારે થવાનું છે, જે રીતે થવાનું છે એ જ રીતે થવાનું છે. આપણે એમાં એક પણ અંશ માત્ર પણ પરિવર્તન કરી શકવાના નથી. જ્યારે આયુષ્યનો બંધ થયું છે, જે ગતિનું એ ગતિમાં જ જવાના છે. એના સિવાય બીજા ગતિમાં કોઈ જઈ નથી શકતો, એનું પરિવર્તન થતું નથી. આયુષ્ય કર્મનું પરિવર્તન થતું નથી. તો એ આયુષ્ય કેટલા સમયનું છે? એ પણ નિયત છે. ગમે તેટલો પુરુષાર્થ કરો, પણ 30 વર્ષની ઉંમરમાં ભગવાનનો દીક્ષા લેવાનો સમય હતો, એ નિયત હતું. તો ત્યારે જ દીક્ષા થઈ. એના 2 વર્ષ પહેલા ન થઈ શકી. નંદીવર્ધન એને રોકી રાખ્યા. તો જે જ્યારે થવાનું છે ત્યારે જ થવાનું છે, એના પહેલા નહીં થાય. જે રીતે કોઈ આપણે વિચાર કરીએ કે આજ ખેતરમાં મકાઈ વાવી છે, બપોર સુધીમાં એને અંકુર આવવું જોઈએ, ઝાડ પેદા થવું જોઈએ, સાંજ સુધીમાં એને મકાઈ લાગવી જોઈએ, અને આપણે લઈને આવીને સવારના નાસ્તામાં આપણે મકાઈ ખાવી જોઈએ. આપણે પુરુષાર્થ કરીએ ને ખેંચીને ઉપર લઈ આવીએ ઝાડને. સંભવ છે? આ નથી. કેરીના ઝાડ ઉપર બબૂલના કાંટા નહીં લાગે, અને બબૂલની ઝાડ ઉપર કેરીનો ફળ નહીં લાગે. આ નિયત છે. એ એમ જ થવાનું છે. એ અન્યથા થાય નહીં. એ શું છે? નિયત છે, નક્કી કરેલું છે. આ એમ જ થશે. કોઈ એમ વિચારે કે મયુર કેટલા સારા સુંદર દેખાવામાં આવે છે, કેટલી સરસ એની પાંખો છે, તો હું પણ ભગવાનને પ્રાર્થના કરું, પુરુષાર્થ કરું, મારા ભાગ્યનું એવું નિર્માણ કરું, મને પણ પંખ આવી જાય એવી રીતે. તો એ આવવાના છે? એ નહીં. આ નિયત છે. મનુષ્યનું શરીર એટલે આ જાતનું શરીર હશે. 2 આંખ હશે, 2 કાન હશે, 1 મોઢું હશે, 2 હાથ હશે, 2 પગ હશે. એ કેમ 2 જ છે? 3 કેમ નથી? 2 જ આંખો છે, ત્રીજી આંખ કેમ નથી? 2 કાન છે, ત્રીજું કાન કેમ નથી? 2 હાથ છે તો 4 હાથ કેમ નથી? આ નિયત છે બધું. એ છે. પછી સમય, જ્યારે એ સમય આવવાનો છે ત્યારે જ એ બધું થશે. કાલ. તો એક વ્યક્તિ કે આ કરવું છે, આને સફળતા મળવી જોઈએ,
આપણે નક્કી કર્યું, લક્ષ્ય નિર્ધારિત કર્યું કે આ બિઝનેસ કરવું છે. પછી આપણે એનું પ્લાનિંગ કરીએ, એમાં પૈસો લગાડીએ, એમાં મહેનત કરીએ, બધું કરીએ. એક માના 2 દીકરા ટ્વિન સાથે જન્મેલા, પણ બંનેના સ્વભાવ જુદા છે, બંનેના આયુષ્ય જુદું છે, બંનેની શરીર રચના અલગ છે. બધું એક સરખું, એક સાથે, એક મા બાપના દીકરા છે, પણ બંનેમાં અંતર છે. તો કોઈ પણ એક ઘટના જ્યારે ઘટે છે તો આ બંનેનું અલગ અલગ પરિણામ, અલગ અલગ વાતો, અલગ અલગ બધું. એક ટીચર ક્લાસમાં 40 સ્ટુડન્ટને એક સરખું ભણાવે છે. તમે ભણાવો છો, તમે એમ તો નથી કરતા કે એક છોકરાને અલગ રીતે ભણાવ્યું, બીજા છોકરાને અલગ રીતે ભણાવ્યું, એમ નથી કરતા ને. જેટલા સ્ટુડન્ટ છે એમને એક સ્પીચ આપો છો કે એક લેક્ચર યુનિવર્સિટીમાં આપવામાં આવે છે, બધા માટે એક ઈ શબ્દ છે. કઈ જુદા જુદા સ્ટુડન્ટ જુદા જુદા શબ્દ સાંભળે છે એવું નથી, કે જુદા જુદા ચોપડીમાંથી જુદું જુદું ટીચર બોલે છે, દરેક માટે અલગ અલગ, એવું નથી. બધા માટે. પણ એનો રિઝલ્ટ શું આવે છે, કેટલું ગ્રહણ કરે છે સ્ટુડન્ટ. ટીચર એક છે, એની સ્પીચ એક છે, એનો ભણાવવાની પદ્ધતિ એક સરખી છે, અને બધા માટે એક સરખું છે. છતાં પણ એના પરિણામ, એના રિઝલ્ટ જે આવે છે એ શું છે, અલગ અલગ છે. કારણ એના શું છે કે એક સ્ટુડન્ટની ક્ષમતા શું છે, એ એક સ્ટુડન્ટ કેટલા કોન્સન્ટ્રેટ કરીને સાંભળે છે, એક સ્ટુડન્ટ કેટલું હોમવર્ક કરે છે, એ સ્ટુડન્ટ કેટલું ધ્યાનથી કરે છે, કેટલું સમયનો દુરુપયોગ કરે છે, કેટલું ધ્યાન આપે છે, કેટલું નથી આપતા, એ સ્ટુડન્ટ કેટલું કેર કરે છે, કેટલા કેર નથી કરતા. આ દરેક એના કારણ, અલગ અલગ કારણ છે, અનેકો કારણ છે કે જેના કારણથી રિઝલ્ટ જુદા આવે છે. તો એના પાછળ એ સ્ટુડન્ટનું ભાગ્ય છે, પુરુષાર્થ છે. ભાગ્ય શું છે કે એને જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા, પછી એ ગ્રહણ કર્યા પછી કેટલું એના પાછળ મહેનત કરે છે, કેટલું એને સમય ભોગ આપે છે, એના સાથે કેટલું એનું ચિંતન મનન પાવરફુલ છે. અને એ સમય જ્યારે આવશે, એક સ્ટુડન્ટ 1 વર્ષ સુધી એની મેમોરી હોય છે, 1 વર્ષ સુધી યાદ રાખે છે, એક સ્ટુડન્ટ 10 વર્ષ સુધી યાદ રાખે છે, એક સ્ટુડન્ટ 1 મહિના પછી બધું ભૂલી જાય છે. તો આ દરેકના સમયની અલગ અલગ છે. તો આ બધા જ્યારે ભેગા થઈને એક સાથે જે પરિણામ આવે છે, એ પરિણામ એક આવે છે, રિઝલ્ટ એક આવે છે. આ વિધાનમાં દરેકના એક એક સ્વતંત્ર પર્સનના, એ દરેકના પોતાના 5 સમવાય એક સાથે આવે ત્યારે જ કાર્યનું નિષ્પન્નતા થાય છે, ત્યારે જ કાર્ય સંપન્ન થાય છે. આપણે એમ વિચાર કરીએ કે આ આટલું શાક છે અને એ બનાવવું છે, અને જો આટલા મિનિટમાં બરાબર સરખું થઈ જશે, આટલો મસાલો નાખવું તો બધું થઈ જશે, બધું આપણે ગોઠવી લીધું અને બસ આ તૈયાર થઈ ગયું. અને એ જ વખતે કોઈનો મોબાઈલમાં ફોન આવી ગયો, ફોન ઉપાડવા ગયા, બહુ ખુશીના સમાચાર આવ્યા, તમે તરત જ પોતાના ફ્રેન્ડને, પોતાના સગાવાલોને, પોતાના મિત્રોને બધાને સમાચાર આપવામાં રહી ગયા, અને શાક શું થઈ ગયું તમારું, જલી ગયું. તો એ તમે ખાવાના કામમાં કેમ ના આવ્યું? તમારી મહેનત હતી, તમે પૂરો સમય આપ્યું, બધું સામાન બધું સારું હતું, પછી કેમ એ બનીને તૈયાર થઈને તમારા ખાવામાં ઉપભોગમાં નથી આવ્યું? ભાગ્ય. પુરુષાર્થ છે પણ ભાગ્ય નથી. એનો સમય આવ્યું નહોતું ખાવાનું,
જમવાનું એ આજે તમને આ વખતે જમન મળશે, આ તમારું સમય નહોતું. પાછું તમે તરત જ કોઈ બીજું શાક બનાવ્યું અને અડધી કલાક પછી જમ્યા, તો તમારો સમય અલગ પડી ગયો. તો આ કોઈ પણ એક કાર્ય થવા માટે આ બધાની આવશ્યકતા છે. એટલે કોઈ નિયતિવાદી છે તેમ કે જે નિયત છે એમ થશે, જે ભાગ્યમાં છે એ મળશે, પુરુષાર્થ કરવાની શું જરૂરત છે. પછી પુરુષાર્થ પણ એ જ થશે જે તમારે ભાગ્યમાં છે, એ જ પુરુષાર્થમાં થશે. આવતીકાલે શું થવાનું છે એ ખબર છે, પછી ખબર નથી તો કરો પુરુષાર્થ. મળશે કે નહીં મળશે એ ખબર નથી, તો પુરુષાર્થ કરીને પણ નહીં મળશે, કારણ કે ભાગ્યમાં નહોતું. મહેનત કરી, શાક વગર બધું તૈયાર કર્યું, પણ બસ જ્યારે ઉતારી રાખવાનું હતું ત્યારે જ રહી ગયું. તો ભાગ્યમાં નહોતું, એટલે પણ પુરુષાર્થ હતું પણ ભાગ્યમાં નહોતું. અને ભાગ્યમાં છે કરીને પુરુષાર્થ નહીં કરો તો પુરુષાર્થ નહીં કરવાનું પણ ભાગ્યમાં છે એટલે પુરુષાર્થ નથી થતું. ભાગ્ય અને નસીબ એક જ સરખું થાય? શું ભાગ્ય અને નસીબ નો અર્થ એક જ થાય? હા, એ આપણે એક અર્થને અનેક શબ્દ બોલીએ છીએ. નસીબ કહો, ભાગ્ય કહો, એક છે વિધિ કહો. સ્વભાવ ઉપર કયો સ્વભાવ, એમાં એક કારણ સ્વભાવ છે. સ્વભાવ, હા બરાબર, સ્વભાવ. તો ચીની એક કાચા કેરીનો રસ ખાટું છે અને શેરડીનો રસ મીઠું છે. લીંબુનો રસ ખટ્ટો છે. શું કારણ છે એનું? શું કારણ છે? એ સ્વભાવ છે. એ સ્વભાવ છે. જામુન બ્લુ કલરના જ આવશે, કેમ આવે? બ્લેક કલરના જ આવશે, બ્રાઉન કલરના જ આવશે. એ કેમ એમ એવું જ થાય છે? કોઈ ત્યાં પેઇન્ટ કરવા બેસે છે કે અલગ અલગ કલર આપણે અલગ અલગ ફ્રૂટના કરીએ? એવું નથી થતું. એના કલર, એનું ટેસ્ટ, એનું એ જ કેમ છે, બીજું કેમ નથી? આંખ જોવાનું જ કામ કેમ કરે છે, સાંભળવાનું કામ કેમ નથી કરતી? કાન જોવાનું કામ કેમ નથી કરતું? આ શું ઝંઝટ છે? 5 ઇન્દ્રિયો છે, 5ને સાચવવાનું છે, 5ને સારવાર રાખવાનું, પછી 5ના અલગ અલગ ડોક્ટર છે. કોઈ એને તકલીફ થાય તો એ ડોક્ટર પાસે જાઓ, આ તકલીફ થાય તો ઓલા ડોક્ટર. એના કરતા એક શરીરને બધું કામ એ જ કરે, એમ કેમ નથી થતું? એ અલગ અલગ જ કરશે. એક આપણે મકાન બનાવીએ તો એ મકાન માટે સિમેન્ટની ફેક્ટરી જુદી છે. જે ફ્લોરિંગનો પથ્થર બને છે એની આ જગ્યા, એનું પ્રોડક્શન, એની જગ્યા પેદા થવાની એ બધી અલગ છે. ફર્નિચર માટે લાકડું જોઈએ છે તો લાકડાની ચેમ્બર અલગ છે. બધું અલગ અલગ છે. બધાના બનાવવાવાળા કારીગરો પણ અલગ અલગ છે. બધાના કોન્ટ્રાક્ટ પણ અલગ અલગ છે. ઇલેક્ટ્રિક ફિટિંગનો જે કોન્ટ્રાક્ટ છે એ અલગ છે. પ્લમ્બરિંગ વાળો અલગ છે. તમારા ડોર વિન્ડો બનાવવા વાળો કાર્પેન્ટર અલગ છે. તમારી દિવાલો ઊભી કરવા વાળા મિસ્ત્રી અલગ છે. તો બધા વ્યક્તિ અલગ છે, એના કાર્ય અલગ છે, એનું મટીરિયલ અલગ છે. મટીરિયલ મળવાના બધા માર્કેટ પણ જુદા જુદા છે, જગ્યા પણ જુદી જુદી છે, ક્યાં પેદા થાય છે.
કયું લાકડું કયા દેશમાં થાય છે, કયું પથ્થર કઈ જગ્યા ઉપર છે. જ્યાં તમને કોટા સ્ટોન જોઈએ ત્યાં કોટા સ્ટોન લેવા જાય, માર્બલ જોવા જાય તો માર્બલ જુદી જગ્યા, એની ખાદ જુદી જગ્યાએ મળશે. તો આ બધું જુદું જુદું છે, છતાં પણ બધું તમે ભેગું કરીને તમે તમારું એક મકાન ઊભો કરો છો. તો જે પથ્થરનો સ્વભાવ છે એ લાકડાનો સ્વભાવ નથી, જે લાકડાનો સ્વભાવ છે એ તમારા ક્રોકરીનો સ્વભાવ નથી, જે સ્ટીલનો સ્વભાવ છે એ સિમેન્ટનો સ્વભાવ નથી. દરેકના સ્વભાવ અલગ અલગ છે. લાકડાનું ગેસ ચૂલો નહીં બનાવો ને, લાકડાનું તમે ટેબલ બનાવશો જાઓ જેના ઉપર ગરમ વસ્તુ રાખીને પણ તમે જમી શકશો, પણ ગેસના નીચેનું પ્લેટફોર્મ તમે લાકડાનું કરશો એ તો જલી જશે. એનો સ્વભાવ અલગ છે. પાઇપલાઇન માટે તમે વિચારો કે પાણી લાવવા માટે આપણે માટીનું એ બનાવીએ પાઇપ, ચાલશે? એ પ્લાસ્ટિકનું કે સ્ટીલનો જ જોઈએ. તો દરેકના સ્વભાવ અલગ અલગ છે. તમે એમ વિચારો કે ટેબલ ઉપર આપણે ગ્લાસ મૂકીએ તો ચાલો આપણે જમીન ઉપર પણ ગ્લાસ મૂકીએ અને પછી એના ઉપર એક પથ્થર પડી જાય તો શું થશે? ત્યાં માર્બલ લગાવો, કોટા લગાવો, ફ્લોરને એ લગાવો, પણ ગ્લાસ લગાવો તો નુકસાન થાય કે ફાયદો થાય? ચાલે? ત્યાં નહીં ચાલે. તો દરેકના સ્વભાવ અલગ અલગ છે. ફ્લોરિંગમાં તમે પથ્થર લગાવો, કોટા લગાવો, તમે ઓલો શું લઈને ખાંડવાનું કામ કરો તો પણ એ તૂટે નહીં, બધું કામ કરી શકો, પણ ગ્લાસ તૂટી જશે. તો ગ્લાસ કેમ વજનથી ખાંડવાથી તૂટી જાય છે? લાકડું કેમ જલે છે અને સ્ટીલ કેમ જલતું નથી, એલ્યુમિનિયમ કેમ જલતું નથી? તો દરેકના સ્વભાવ અલગ અલગ છે, દરેક મટીરિયલનો સ્વભાવ અલગ અલગ છે. તો એવી જ રીતે આ દરેક પદાર્થનો એનો સ્વભાવ અલગ છે. કે તમે એક કેરીની ગોઠલી વાવશો તો એને અંકુર મોડેથી આવશે, અને તમે જે ધનિયા ખાઓ છો એ ધનિયા જમીનમાં પડી જાય, મરચાના બીજ પડી જાય તો એ 8 દિવસમાં ઉગી આવશે. એનો સ્વભાવ છે. તમે કહેશો માટી બરાબર છે, પાણી બરાબર છે, પછી આ કેમ એમ ન થયું, એ કેમ ઉગ્યું નથી? શું એમાં ખતમ જલી ગયું, ખતમ થઈ ગયું, બીજ નથી બરાબર? એ બરાબર છે, જીવંત છે, એમાં પેદા થવાનું છે, અંકુર આવશે, પણ એ મોડેથી આવશે, એનો સમય નથી આવ્યો. એ એટલો સમય ટાઈમ લેશે અને એનાથી પણ આગળ જઈને એક બાળક 7 મહિનામાં જન્મે અને એક બાળક 9 મહિના લઈને પછી જન્મે. ફરક છે કે નહીં બંનેમાં? ફરક છે. શું કરે કે એને એટલું તૈયાર થવાનું, એનો પ્રોપર વિકાસ થવાનું ટાઈમ એને જેટલું જોતું તો એટલું ટાઈમ નહીં લીધું, એટલે શું થયું? એ વીક થઈ ગયું. અને એનું એટલું ટાઈમ એને લેવું જ જોઈએ. આ દરેક એનો આ છે. કેમ જીવ, અમુક જીવ અંડજ છે, અંડાથી પેદા થાય છે. અમુક જીવ કોથળીમાં જન્મ લે છે, એનાથી પેદા થાય છે. અંડજ છે, પોતજ છે, જલચર છે, સ્થલચર છે. અમુક જીવ પાણીમાં જ જન્મે છે, અમુક જીવ જમીન ઉપર જ જન્મે છે. તો એ એના સ્વભાવ છે. ભલે ને એકેન્દ્રિય હોય કે બેન્દ્રિય હોય કે તેન્દ્રિય હોય, એ તો પછી વિભાજન છે. આ વિધાનમાં યશાજી મહારાજ,
હા હા મિથેન મંદામી. તો હાજી. આપણે કર્મ અને આપણે કર્મમાં પુરુષાર્થ કરીએ તો આમાંથી ભાગ્યને આપણે બદલાવીએ કે શું કરીએ? ભાગ્યને બદલાવીએ છીએ. ઓકે. અને પુરુષાર્થ પણ શું છે? તમે આયુષ્ય કર્મ ઉપર કોઈ પુરુષાર્થ નથી કરી શકવાના, નામ કર્મ ઉપર નહીં. અઘાતી કર્મ ઉપર પુરુષાર્થ નથી. ઘાતી કર્મમાં પુરુષાર્થ છે. ઘાતી કર્મમાં પણ એક મોહનીય કર્મ ઉપર પુરુષાર્થ છે, બીજું ક્યાંય પુરુષાર્થ નથી. જ્ઞાનાવર્ણીય કર્મ શું છે? જ્ઞાનાવર્ણીય કર્મ ક્ષય થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. તો જ્ઞાનાવર્ણીય કર્મના એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય, તો જ્ઞાન પ્રાપ્ત કોઈ ઓછું અધિક છે તો તમે પુરુષાર્થ કરો? કેવલ જ્ઞાનીનું જ્ઞાન અને તમારું જ્ઞાન એમાં કઈ ફરક છે? તમને કઈ નવું જ્ઞાન પેદા કરવાનું છે? તો પુરુષાર્થ ક્યાં છે ત્યાં? અને જે અંતરાય છે, આવરણ છે, એ આવરણ શેનું છે? એટલે મોહનીય કર્મનો ક્ષય ઉપશમ થાય તો જ્ઞાનાવર્ણીય કર્મનો પણ સાથે સાથે થાય, કારણ એ આવરણ છે મોહનીય કર્મનો. જે આવરણ છે એ પ્રકાશનું, જ્ઞાનનું આવરણ નથી. આવરણ સૂર્ય ઉપર આવરણ વાદળાનું છે. સૂર્યનો આવરણ નથી પોતાનું કોઈ. સૂર્ય જેમ છે એમ છે, જેટલું પ્રકાશ છે એમ છે. જ્ઞાન તમારું, મારું કે વિતરાગનું કે પરમાત્માનું કે નારકી જીવનું બધાનું એક સરખું છે. પણ ખાલી પડદા હટાવવાનું છે, તો પડદા હટાવવાનું પુરુષાર્થ મૌન્ય કર્મનો પુરુષાર્થ છે. મિથ્યાત્વ મોહનીનો ઉદય હોય તો કોઈ દિવસ સમ્યક જ્ઞાન નહીં થઈ શકે. એવું છે કે મિથ્યાત્મ મૌન્ય કર્મનો ઉદય છે અને સમ્યક જ્ઞાન થઈ ગયું, એવું છે? એવું નથી. પહેલા સમ્યક દર્શન થાય અને પછી સમ્યક જ્ઞાન થાય. પછી એટલે બહુ આંતરમુહૂર્ત કે 2 કલાક 4 કલાક 2 વર્ષ 4 વર્ષ એમ નહીં, તરત જ થાય છે. પણ એનું એક સૂક્ષ્મ ક્રમ છે ત્યાં પણ. એકદમ તેજ, એકદમ જલ્દી થાય છે, પણ તો પણ એક ક્રમ છે એનો. મિથેન મંદામી. યશાજી મહારાજ, તમે હમણાં એમ કહ્યું કે પુરુષાર્થથી આપણે નિયતિ બદલાવી શકીએ, એમ કહ્યું? ના, નિયતિ નક્કી કોણ કરે? આપણા કર્મ. કર્મ કરે. કર્મ કોણ કરે? ભાગ્ય અને પુરુષાર્થ. બધા એકબીજા સાથે સંકળાયેલા છે. થેન્ક યુ. દૂધમાં ઘી છે, દૂધમાં માખણ છે, પણ તમે દૂધ પીવો કહો છો, તમે માખણ પીધું છો એમ કીધું? માખણ છે એમાં, ઘી છે એમાં. જો એમાં નથી તો પછી આવ્યું ક્યાંથી? આવ્યું ક્યાંથી? જો છે એ સમય. અને તમે પેલા ગામડામાં ફ્રીજ ને એ બધું તો હતું નહીં કે દૂધ ફ્રીજમાં ગરમ કરે, એટલે વારંવાર ગરમ કરતા હતા લોકો. હવે વધારે ગરમ થાય તો પછી શું થાય? દૂધ ઉપર થોડું ઘી જેવું લાગે. એક વખત ગરમ કરો, 2 વખત ગરમ કરો, અને ઘણી વખત તો શું થતું હતું, રસોઈ થઈ જાય પછી ચૂલામાં થોડીક અગ્નિ હોય ત્યારે પાછું ઘી, દૂધનો ટોપિયો એના ઉપર રાખી દે, એટલે એ પડ્યા પડ્યા ગરમ થતું હોય ને મલાઈ જામતી હોય. તો મલાઈના આસપાસમાં એ ઘીના ટીપા જેવું નાનું 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 ઘી જેવું દેખાતું હતું. તો એનો મતલબ દૂધમાં ઘી છે. દૂધમાં ઘી છે ત્યારે તો માખણ બને છે, ત્યારે તો મલાઈ બને છે અને ઘી નીકળે છે. પણ એના માટે શું લાગે? પુરુષાર્થ લાગે. વિલવનો કરો તો પુરુષાર્થ જોઈએ ને.
પુરુષાર્થ લાગે. પુરુષાર્થથી ઘીમાંથી તમે માખણ કાઢો છો, દૂધમાંથી તમે માખણ કાઢો છો. માખણ ઉપર પુરુષાર્થ કરીને એને ગેસ ઉપર મૂકીને પછી એનાથી ઘી બનાવો છો. માખણ તમે એમ રાખો તો કેટલા દિવસ ટકશે? અને ઘીમાં શાક વઘારો કે જે પણ તમે તેલમાં વઘારો કે ઘીમાં વઘારો તો એવી રીતે માખણમાં નહીં વઘાર કર્યો ને, તો માખણનો સ્વભાવ અલગ છે, ઘીનો સ્વભાવ અલગ છે. ઘી આટલા સમય સુધી રહેશે, માખણ આટલા સમય સુધી રહેશે, દૂધ આટલા સમય સુધી રહેશે. એ એના સમયનો એક કાળની મર્યાદા છે. યશોજી મહારાજ, લાસ્ટ વીક આપણે દર્શના વર્ણ્ય કર્મ ક્ષયક્ષમ કીધું હતું. તમે એક્સપ્લેન કરશો કે કેવી રીતના એ થાય છે? ક્ષય ને ઉપશમ શું થાય છે? શું છે કે ક્ષયોક્ષમ ઉપશમ જે છે એ જ્ઞાનાવર્ણ્ય કર્મનો નથી થતું, ખાલી મોહન્ય કર્મનો થાય છે. અને મોહન્ય કર્મનો ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષય. તો ઉપશમ એટલે શું થાય છે કે કર્મ ઉદયમાં નથી આવતા પણ સત્તામાં પડ્યા છે. એટલે પાણીમાં જે માટીનો અંશ છે, તમે એમાં કેમિકલ નાખ્યા, બ્લીચ નાખ્યું કે ફીટકડી નાખી તો બધું કચરો નીચે બેસી ગયો. કચરો પાણીમાંથી અલગ નથી થયું પણ એમાં નીચે બેસેલું છે. એટલે ક્રોધનો ક્ષય નથી થયો પણ ક્રોધ શાંત અવસ્થામાં પડ્યો છે. અત્યારે મને ક્રોધ નથી આવ્યો પણ તમે કોઈક મને કહી દીધું અને મને ક્રોધ આવી ગયો. એટલે શું થયું? ક્યાંથી આવ્યો? એ બહારથી આવ્યો. આપણે કહીએ છીએ કે તમે મને ખોટું કહ્યું, મારા ઉપર આક્ષેપ કર્યું, તમે મને અપશબ્દ કીધા, તમે મારું અપમાન કર્યું એટલે મને ક્રોધ આવ્યો. ના, એ સત્તામાં પડ્યું હતું, નીચે દબાયેલું. ઉપર આમ શાંત લાગતી હતી, ઉપર તમને લાગતું હતું હું બહુ સ્વાધ્યાય કરાવી રહી છું, પણ એ અંદર પડ્યું હતું, ઉપશમ હતું. અને જેવી રીતે તમે કંઈક આમ જેવી રીતે પાણીમાં પથ્થર નાખ્યો અને આવી ગયું બહાર, તો એ શું થઈ ગયું કે તરત જ ગુસ્સો આવી ગયો. એ પાણી હલાવો તો પછી પાછું ઉપર આવી જાય. નદીમાં જ્યારે ગામડામાં નદીમાં પેલા રસ્તા બ્રિજ ન હોય તો શું થાય કે નદીના પાણીમાંથી ગાડીઓ ચાલતી હતી, બેલગાડીઓ. ત્યારે પાણી કેવું થાય? પાણી કેવું થાય? ગંદુ થઈ જાય. પછી એ વખતે કોઈ આવે ને પાણી પીવા જાય તો આપણે ત્યાં ઊભા હશું તો આપણે શું કહીશું? હમણાં નહીં પીવો, એક 10 મિનિટ પછી પીજો. ઓલી ગાડી વહી ગઈ, પછી 10 મિનિટ પછી પાછું શું થયું? પાણી એકદમ સ્વચ્છ થઈ ગયું. પછી કહેશો હવે તું પી લે. તો એ કહેશે શું 10 મિનિટ પહેલા ના પાડીને અત્યારે કીધું? હા, 10 મિનિટમાં શું ફરક પડ્યું? 10 મિનિટમાં ફરક શું પડ્યું કે જે પાણીમાં કચરો, ગંદકી, માટીનો અંશ આવી ગયું હતું અને પાણી ગંદુ થયું હતું, એ બધું નીચે બેસી ગયું અને પાણી ઉપરાંત. આ શું છે? ઉપશમ છે. અને ક્ષયોક્ષમ એટલે દર્શન મોહન્ય અને ચારિત્ર મોહન્ય. મિથ્યાત્વ મોહન્ય અને ચારિત્ર મોહન્યનો તો ક્ષય થયો અને સમ્યક્ત મોહન્યનો ઉદય થયો. એ મોહન્ય કર્મની જે અલગ અલગ પ્રકૃતિઓ છે ને, તો એમાં મિથ્યાત્વ મોહન્યનો ક્ષય થયું અને સમ્યક્ત મોહન્યનો હજી ઉદય છે. તો ક્ષય પણ છે અને ઉદય પણ છે. એટલે શું થયું? આ ક્ષયોક્ષમ થયું. યશોજી, આપણે દર્શના વર્ણ્ય ક્ષયક્ષમ કેવી રીતના સમજીએ? મોહન્યનું સમજાણું. સમ્યક્ત મોહન્યનો ઉદય અને મિથ્યાત્વ મોહન્ય અને દર્શન મોહન્ય, ચારિત્ર મોહન્ય આનો ક્ષય. તો એકનો ઉદય છે અને બાકી પ્રકૃતિઓનો ક્ષય છે. અને ક્ષયોક્ષમમાં એક હજી છે
કે આપણે જેને ઉદયાભાવી ક્ષય કહીએ, કે ઉદયમાં નથી આવ્યો, ઉદયમાં આવીને નીચે પડ્યું છે, ઉપશમ છે, અને ઉદયમાં આવ્યું જ નથી હજી. તો એ શું થયું? ઉદયમાં આવ્યું નથી એટલે જ્યારે સમ્યક તો પ્રાપ્ત થવાનું હશે ત્યારે શું થાય છે કે અપ્રત્યાખ્યાનાવર્ણ્ય આ જે બીજા મોહને કર્મની જે પ્રકૃતિઓ છે, આ બધાનું શું થાય છે? ઉદય થયું નથી. અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનું શું ક્ષય થઈ ગયું. તો એ ઉદયમાં નથી આવ્યા તો આ પણ એક ક્ષયની સ્થિતિ છે. આ પણ એક પ્રકારની ક્ષયની સ્થિતિ છે કે ઉદયમાં નથી આવ્યો. અભિધાનમાં હજી તમે પાણીમાં હળદર નાખી નથી, પણ હળદર તમારા હાથમાં છે, તો પાણીનો કલર કેવું લાગે? પાણીનો વ્હાઈટ કલર લાગશે, એને ટ્રાન્સપરન્ટ છે. અને હળદર હાથમાં લીધી અને અત્યારે શું કલર છે પાણીનો? અને આમ કર્યું ચમચ, પાણીનો કલર શું થઈ ગયું? બદલાઈ ગયું. તો આ જે 1 મિનિટનો 1 સેકન્ડનો જે ક્ષણ છે, ઉદયમાં આવ્યો નથી તો કલર બદલાનો નથી. ક્રોધનો કલર આત્મ પ્રદેશોમાં આવ્યું નથી, તો આત્મ પ્રદેશો ત્યારે શુદ્ધ છે. તો એ શુદ્ધ અવસ્થા શું છે? ક્ષય અવસ્થા છે. અને કર્મ ઉદયમાં આવશે એટલે તમે પાણીમાં હળદર નાખી દીધી તરત જ એ જ ક્ષણમાં, તો શું થઈ ગયું? ક્રોધનો ઉદય થયું ને ક્રોધ એમાં મિક્સ થઈ ગયું, તો એ ક્ષય નથી રહ્યું. મથેણ વંદામી યશાજી મહારાજ, એટલે આ જે સત્તામાં પડ્યા છે આપણા જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય બધા જે કર્મ, એ બધા ઉદયમાં નથી આવ્યા એટલે આપણે એને ક્ષયોક્ષમ કહીએ છીએ. જ્ઞાનાવર્ણ્ય ઉદયમાં આવ્યા નથી અને ક્ષય પણ થયું છે. એ સમ્યક એ જે સ્થિતિ છે એ સમ્યક તો પ્રાપ્તિના સમયમાં છે. એના પછી જ્યારે પાછું તમે સમ્યક તો પ્રાપ્તિ પછીનો ઉપશમ સમ્યક તો પછી જ્યારે ક્ષયોક્ષમમાં આવશો કે ક્ષાયિકમાં આવશો ત્યારે સ્થિતિ જુદી થશે. પણ એક થોડા સમય માટે જે ઔપશમિક સમ્યક તો થાય છે ત્યારે ઘાતી કર્મના ઉદયનો અભાવ એક ક્ષણ પૂરતું થાય છે. એટલે એને અપૂર્વકરણ, એવી એટલું આનંદ, એટલી અનુભૂતિ ક્લિયર એવી કોઈ દિવસ થઈ નથી પહેલા. એટલે અપૂર્વકરણ, યથાપ્રવૃત્તિકરણ કે ઉદયાભાવી ક્ષય છે. ત્યાં ઉદયમાં આવ્યા નથી કર્મ. એટલે આ બાજુમાં માટી ગંદકી છે, આ બાજુમાં સ્વચ્છ પાણી છે, અને એમાં મળ્યા નથી હજી. માટી પાણીમાં મળી નથી હજી. ત્યાં સુધીની જે સ્થિતિ છે એ થોડાક સમય માટે છે. એ સમ્યક તો પ્રાપ્તિનો સમય છે કે એ વખત આત્માની અનુભૂતિ અલૌકિક થાય છે. અને પછી તમે એમ કહો છો કે ના, હવે મને એવું નથી લાગતું. મથેણ વંદામી યશાજી મહારાજ, સાચે સ્પષ્ટ રીતે સમજાવ્યું. મને આ ખાલી પૂછ્યું હતું કે આપણે પ્રારબ્ધ અને ગઈકાલે તમે વાત કરી કર્મની ઉદયાવલી, તો ઉદયાવલી ને પ્રારબ્ધમાં ફરક કે? પ્રારબ્ધ જે છે એક પ્રકારનું ભાગ્ય. પ્રારબ્ધ કે જે ભાગ્ય અર્થમાં જાય છે પ્રારબ્ધ શબ્દ. અને ઉદયાવલી એટલે કર્મમાં ઉદયમાં આવવાની જે સ્થિતિ છે એનો ક્રમ તૈયાર થઈ ગયું છે, એની પંક્તિ લાગી ગઈ છે. હજી છોકરાઓ ગેટમાંથી છોકરાઓ બધા સ્કૂલમાં આવે છે. ગેટ તો મોટું છે, પણ આવ્યા પછી સ્કૂલમાં આવ્યા પછી 7 ક્લાસમાં જે ભણે છે એ 7 ક્લાસની લાઈન લગાવીને ત્યાં જશે. 6ઠા ક્લાસમાં જાય છે તો એ 6ઠામાં જશે, 5મામાં જશે, 4થામાં જશે, 3જામાં જશે, 2જામાં જશે. એટલે આમ શેપમાં છે અને રૂમના દરવાજા આવી રીતે છે.
તો આ સ્ટુડન્ટ જ્યારે એક એક રૂમમાં જશે અને એક રૂમમાં પ્રવેશ કરશે ત્યારે એને ઈ ઉદયાવલી, ગેટમાં આવ્યા એક સાથે 50 છોકરાઓ કયા ક્લાસના છે? 7માં પણ છે, 6ના પણ છે, પહેલાના પણ છે, મોન્ટેસરીને પણ છે, કેજીના પણ છે, બધા એક સાથે છે. ત્યાં વિભાજન નથી. પણ વિભાજન થઈને હવે એ ક્લાસમાંથી ભણીને હવે એ તૈયાર થઈ ગયા છે ઉદયમાં આવવા માટે. બરાબર. Thank you. લાઈન લાગી ગઈ ને ત્યાં? હા, હા. મારે એક બીજું પૂછવું હતું, જે આપણે કર્મની વાત કરતા હતા, બરાબર છે, આજે ગુણસ્થાનનો કરો છો, પણ આપણે નિકાચિત કર્મની વાત કરીએ તો ઈ જ્યારે આપણે જે કર્મ બાંધીએ તો આપણે જે 4 જે કહીએ છીએ કે પ્રકૃતિ બંધ ને રસ બંધ ને, તો ઈ નિકાચિત ત્યારે જ ત્યારે જ થઈ જાય એક જ વખતમાં. એવું નથી કે નિકાચિત એટલે ગમે તેટલો પુરુષાર્થ કરો, ગમે તે કરો, પણ ઈ કર્મ ઉદયમાં આવશે ને આવશે, અને ઈ કર્મ ભોગવવા પડશે જેવા બાંધેલા છે એવા, એમાં ફેરફાર નહીં થાય. ઈ નિકાચિત કર્મ છે. તો નરકની અવસ્થામાં અથવા મિથ્યાત્વ અવસ્થામાં જે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ છે, એ તમે એનાથી બાંધેલા જે કર્મ છે એને તમે ઓછું અધિક કઈ કરી શકવાના નથી. ગમે તેટલું એ તો, અને પુરુષાર્થ જો કરી શકવાના હતા, પહેલા ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાનમાં આવવાનો જે સમય છે એક થોડુંક સમય પહેલા, ત્યારે એમ લાગે છે કે પુરુષાર્થ આપણે થઈ રહ્યું છે. એના પહેલા કોઈ પુરુષાર્થ નથી કે એ પુરુષાર્થ કરવાથી ક્રોધ ખતમ થઈ ગયું, કે માન ખતમ થઈ ગયું, કે માયા ખતમ થઈ ગઈ, લોભ થઈ ગયું, કઈ નહીં. જેવી રીતે અમાવસની રાત છે, એકદમ ઘનઘોર અંધારો છે અને હજી સૂર્યોદય થયું નથી, પણ સૂર્યોદય થવાનો પહેલાનો સમય છે. તો કેવું લાગે? રાત છે કે દિવસ છે? રાત છે કે દિવસ છે? રાત પણ નથી અને દિવસ પણ નથી. એ મિથ્યાત્વ અવસ્થા પણ નથી અને સમ્યક્ત્વ અવસ્થા પણ નથી, પણ અજવાળું દેખાય છે થોડું થોડું. એ અજવાળામાં તમે ઘરથી બહાર નીકળીને રસ્તા ઉપર આવી શકો છો. એ ઝાડ છે એ તમને ખબર પડે છે. હજી સૂર્યોદય નથી થયો, પણ તમે જોઈ શકો છો થોડું હલકું અજવાળું લાગે છે. તો એ જે સ્થિતિ છે એ સમ્યક તો સૂર્યોદય થવાની અને સૂરજનો પ્રકાશ દેખાવાની એના પહેલા, જેને આપણે ઉષક કાલ કહીએ, પ્રાતઃકાલ કહીએ, અરુણોદય કહીએ, એ વેલા છે. થેન્ક યુ યશાજી મહારાજ. यशाजी महाराज कमल जी मथन वंदन बाबू जी। जैसे कर्म बंधन की जो स्थिति है, जैसे सूक्ष्म ही कर्म अपने पास आते हैं, या अनंत अनंत कर्म हमारे पास प्रदेश से बंद होते हैं, या फिर एक क्षेत्रावा गाढ़ा स्थिति का ही कर्म बंद होता है, वैसे कर्म निर्जरा के भी कुछ नियम है बाबू जी? नहीं, कितने प्रदेशों का होगा ऐसा कोई नियम नहीं है. अच्छा, कोई नियम नहीं. बंधने का प्रदेशों का बंद होगा, बंद नहीं. अनंत प्रदेशों का बंद होता है ऐसा कहा है उन्होंने. तत्वार्थ सूत्र के 8वें आत्मा के अनंत प्रदेश है, कर्म वर्गना के भी अनंत प्रदेश है. अनंत प्रदेशों का बंध हो सकता है, लेकिन जब आप अनंत प्रदेश की बात करेंगे तो संजलन लोभ जो बाकी है, उस समय अनंत प्रदेश का अनंतानुबंधी क्रोध मान माया लोभ का बंध कैसे होगा? वहां पर वो तो छूट गए अपने. आपका क्रोध मान माया तीनों खत्म हो गए हैं, केवल एकदम सूक्ष्म लोभ बाकी है. लोभ रहा. तो ऐसे समय में अनंतानुबंधी क्रोध मान माया लोभ का बंध होता है क्या चतुर्थ गुणस्थान के बाद में?
नहीं होता, नहीं होता। तो क्यों नहीं होता है? कि अनंत प्रदेश कहाँ है वहां पर? स्वंजन लोभ ही बाकी है। तो वहां हर घड़ी वो स्थिति नहीं, नहीं, अलग अलग कर्म की अलग अलग गुण स्थानों में अलग अलग स्थिति हुई है। आपका आप कितना पानी लेते हैं और कितना आटा लेते हैं। आप कितना आटा लिया, आप कहेंगे मैं एक पूरा टंकी भर के पानी लूं और 1 किलो आटा गूंथ लूं, तो हो जाएगा क्या? नहीं होगा। आपने कितना आटा लिया है उस हिसाब से आप उसमें पानी डालेंगे। अच्छा, आपको भाकरी बनाना है या गोला रोटा बनाई, क्या कहते हैं आप लोग उसको, वो बनाना है, तब आपको आटा कैसा चाहिए? कड़ा चाहिए एकदम, है ना? तो उसमें आपका पानी का प्रमाण कैसे हुआ? कम हुआ, कम रहेगा। आपने परोठा का आटा गूंथा है तो थोड़ा और ढीला आटा है भाकरी से, तो उसके लिए थोड़ा और पानी बढ़ गया। उसके अपेक्षा रोटी के लिए पानी और ज्यादा ढीला आटा चाहिए, नरम आटा चाहिए, तो उसमें थोड़ा पानी का प्रमाण और बढ़ गया। तो आपके आटा जो आपने साना, आत्म प्रदेश और कर्म प्रदेश जो मिल गए हैं, तो इसमें पानी का प्रमाण कम ज्यादा हुआ है। क्रोध का रस, मान माया लोभ का जो रस है, उसका प्रमाण कम ज्यादा हुआ है। ठीक ठीक ठीक। हर जगह एक ही नियम नहीं लागू रहता, ये मतलब ठीक बात, ठीक मथे नंदा, ठीक। लेकिन आपने संभावना बताई कि अनंत प्रदेशों का बंध अनंत प्रदेश के साथ हो सकता है, ठीक। और गिनती नहीं है। हम कभी कभी प्रवाह में भी कह देते हैं अनंत प्रदेश का बंद हो गया, लेकिन वहां गिनती नहीं है, वहां वर्गीकरण फिर भी है। धन्यवाद। बहुत अच्छा। आप मसाला डालते हैं और जो एकदम कुशल है और बहुत अच्छी रसोई बनाते हैं, तो उनको आप पूछेंगे कि 10 ग्राम चीनी डालूं कि 5 ग्राम चीनी डालूं कि 2 ग्राम चीनी डालूं, वो तो सीधा अपने हाथ से लिया, हाथ के डाला। वो हाथ को प्रमाण पता है कि नहीं है? ऐसा करते हैं कि नहीं करते हैं? अगर आपने कहा अपनी बेटी को कि देखना घी तेल अच्छा तब जाए, तब उसमें पूरी छोड़ देना। वो आपको पूछे कितना डिग्री हीट गरम होना चाहिए तेल, वो क्या आप उसको मीटर लगा करके बताएंगे कि इतना गरम तेल हो जाएगा तब उसका वो डालना? तो इतना हम सूक्ष्मता में इतना वो मीटर नहीं बता सकते, लेकिन संख्यात, असंख्यात, अनंत, ये आकाश में नक्षत्र कितने हैं, तारे कितने चमक रहे हैं, आप गिनती नहीं बता सकते, लेकिन हाँ गिनने लायक है, लेकिन अनंत नहीं है, गिनने लायक है, तो संख्यात हो गए। खसखस के दाने कितने हैं नहीं गिन सकते, लेकिन ખારેક કેટલા છે એ તમે ગણી શકો છો। રાઈના દાના કેટલા છે ગણીને શાકમાં વઘારમાં નાખશો, એ વઘારીને ગણીને નહીં નાખે। યશાજી મહારાજ, તમે કહ્યું કે આપણે ઉપશમ છે એ મોહનીય કર્મનો, દર્શન મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ થાય। જ્યારે ક્ષાયોક્ષમ છે તો ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મનું ક્ષય થાય અને સમ્યક્વ મોહનીયનો ઉદય થાય। સમ્યક્વ મોહનીય શું છે? सम्यक मोहनीय एक अवस्था विशेष છે। દર્શન મોહનીય એટલે શ્રદ્ધાનો અંશ જાગે છે। ક્રોધ માન ચારિત્ર મોહનીયમાં ક્રોધ માન માયા લોભ આ ઓછા થયા છે અને મિથ્યાત્વ મોહનીયનો પણ ક્ષય થયું છે।
પણ સમ્યક તો મોહનીય એટલે હજી વિશુદ્ધ અવસ્થાનું હજી પ્રાપ્ત કરવાનું બાકી છે. એ થોડુંક સમય છે, વધારે નથી. પણ ક્રોધ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ખતમ થયા પછી, એટલે ચારિત્ર મોહનીય ખતમ થયા પછી, અને મિથ્યાત્વ મોહનીય એટલે મોહનીય કર્મની 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ ખતમ થયા પછી પણ એક વિશુદ્ધ અવસ્થા આવવાનો હજી તો ટાઈમ બાકી છે. કારણ કે ઉપશમ છે ને, એટલે નીચે પડ્યું છે એ. યશુજી મહારાજ, હાજી, આપણે કહીએ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ. હવે હા. એમાં મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે અને થોડોક ઉદય નથી, તો સત્તામાં ઉપશમ ખાલી મોહનીયનો થાય છે કે એમાં મતિ જ્ઞાનનો કંઈક થાય છે? ના, એમાં ક્ષયોક્ષમ જે મતિ જ્ઞાનાવર્ણ્યનો નથી. મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે, અને એનો ક્ષયોક્ષમ થાય તો મતિ જ્ઞાન, ક્ષય થાય તો મતિ જ્ઞાન. તો ક્ષયોક્ષમ એટલે પૂર્ણ રીતે શુદ્ધ નથી થયું. પૂર્ણ રીતે આપણે પડદો હજી લાગેલો છે, પણ એમાંથી ડાર્ક કલરનો પડદો, આપણે બ્લેક કલરનો પડદો આપણે હટાવીને આપણે બ્લુ, લાઇટ બ્લુ કલરનો કે વ્હાઇટ કલરનો કપડો લગાવ્યો, તો શું થાય છે? પ્રકાશ આવે છે કે નહીં ખિડકીમાંથી? ડાર્ક કલરનો પડદો હટાવી દીધું, બ્લેક કલરનું કે એકદમ ડાર્ક કલરનું જે પડદો હતો એ હટાવી દીધું, એટલે અંધારું દેખાતું હતું. હવે લાઇટ કલરનો પડદો લગાવ્યો, તમે વ્હાઇટ કલરનું લગાવ્યું કે લાઇટ એકદમ બ્લુ લાઇટ, એને ખાલી શેડ દેખાય છે એમાં, એવું કલરનું પડદો લગાવ્યું, તો પણ પ્રકાશ તો દેખાય છે, પણ પૂર્ણ પ્રકાશ નથી દેખાતો. જેટલો બહાર અજવાળો છે એટલો રૂમની અંદર અજવાળો નથી. એમાં ફરક પડે છે. તો એ ક્ષયોક્ષમ છે, અને ક્ષય એટલે પૂરો પડદો હટાવી દીધો. ઉદય એ છે કે તમે ડાર્ક કલરનો પડદો છે. મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય એટલે એકદમ ડાર્ક કલર લગાવી દીધું, અને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ એટલે લાઇટ કલરનો પડદો તમે લગાવ્યો, અને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય એટલે પડદો હટાવી દીધો. થેન્ક યુ. યશાજી મહારાજ, મધ્યન વંદામી, એક આપણે વાત તો કરી લીધી, પણ આમાં જે આપણે 5 સમવાયની વાત કરી, અને પછી આપણે કહીએ છીએ કે કેવળ જ્ઞાની એના જ્ઞાનમાં બધું, બધા દ્રવ્ય, બધી પર્યાય એ જાણે છે, બરાબર? તો આપણું જે આપણે કહીએ છીએ કે જે કર્મ બંધાય છે, તો આપણે 7 કર્મ તો આપણે ક્ષણે ક્ષણે બાંધીએ છીએ, પણ એક આયુષ્ય કર્મ તો હજી એક આજે આ ભાવમાં, આવતા ભાવનું આ ભાવમાં જ બંધાય. તો પછી ઘણા પૂછે છે કે આપણે ભગવાન મહાવીરે બધું જે જોઈ લીધું કે ક્યારે ભગવાન મહાવીર, શું આપણે ઋષભદેવ ભગવાને જોયું કે ભગવાન મહાવીર થશે તીર્થંકર, તો હજી એનું આયુષ્ય કર્મ ને આ જે બધું, એ તો ત્યારે કેવી રીતે બધું બંધાણું હોય? બંધાનું નથી, બંધાનું નથી. તો પછી ઈ એટલે ભગવાન મહાવીરને ખબર નથી કે હું તીર્થંકર થવાનો છું. બરાબર. ભગવાન ઋષભદેવ એમને કહ્યું, એટલે એ માને છે કે હું તીર્થંકર થવાનું છું. નૈસાર એ મરીચી જે સમજે છે કે એને અહંકાર આવી ગયો કે અરે હું તો તીર્થંકર થવાનું છું, પણ એને તીર્થંકર કર્મનો આયુષ્ય બાંધ્યું નથી, એને ખબર નથી. પણ એને મને કીધું અને હું સાંભળીને ખુશ થઈ ગઈ. એવી રીતે મરીચી ભગવાન ઋષભદેવથી, એને ભરતથી સાંભળ્યું કે ભગવાન ઋષભદેવ એમ કહે છે કે હું તીર્થંકર થવાનું છું, એના જેવું જ થવાનું છું. જેવી રીતે એક રાજાનો દીકરો, એને બધા યુવરાજ કહે છે, એ રાજા છે? એ યુવા છે, હજી બાળક છે.
યુવા પણ નથી, રાજા પણ નથી, તો પણ યુવરાજ એટલે થવા વાળો રાજા છે. તો એને જો કોઈ સન્માન ન આપે તો એને દુઃખ થાય કે નહીં થાય? અને કે હા મહારાજ યુવરાજ યુવરાજ આ કાલે મહારાજ થવાનું, એ પોતે પણ ખુશ થાય છે કે હું રાજાનો દીકરો છું અને રાજુ થવાનો છું. અને કદાચ એનો આયુષ્ય પૂરો થઈ જાય અને રાજા ન બની શકે તો ભગવાન ઋષભદેવના જ્ઞાનમાં ઝલકે છે ભવિષ્યની પર્યાય, પણ હજી બંધ થયું નથી. આયુષ્યનો બંધ કોનો થવાનું છે? મહાવીરનો જે જીવ છે, મરીચી જે છે, એનો બંધ થવાનું છે. અને એનો બંધ પણ કેવલ આ તીર્થંકર થવાના એક ભાવ પહેલા થયેલું છે, તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન. એના પછી તો 27 ભાવ છે, પણ 27 ભાવમાં પહેલા ભાવમાં કે બીજા ભાવમાં કે ત્રીજા ભાવમાં તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન નથી થયું. પણ જેવી રીતે આપણે કહીએ ને કે પૂતના પગ પાળનામાં દેખાય, બરાબર છે. તો એક આપણું તો આટલું નાનું જ્ઞાન છે, છતાં પણ આપણે કહીએ છીએ કે એમના દીકરા, એમના બાપુજી એટલા સારા, એના દાદા એટલા ખાનદાની, એના દીકરાની આ પણ એટલું બુદ્ધિમાન, તો એ એના જ જેવો થશે. એક આપણે સામાન્ય જ્ઞાનથી પણ આપણે જાણીએ છીએ, તો એ તો કેવલ જ્ઞાની છે. એક કેરીની ગોટલી તમારા હાથમાં છે અને કેરીનું પાન એમાં ઝાડ બનશે, તો કેરીનું પાન કયા આકારનું દેખાશે, કયા કલરનું દેખાશે, એ તમે સમજો છો કે નહીં? કારણ તમારો અનુભવ છે, તમે હજારો પેડ જોયા છે, એટલે સમજો છો કે આ ગોટલીમાંથી જે ઝાડ પેદા થશે એમ જ થશે. તો આપણે એક સામાન્ય મતિ શુદ્ધ જ્ઞાનના આધાર ઉપર પણ આમાંથી આ થશે એમ સમજીએ છીએ, જાણીએ છીએ. એક પથ્થરને તરાશનાર વ્યક્તિ, કારીગર, એ કોઈના આંખનો આકાર બનાવે છે, મૂર્તિની આંખ બનાવે છે. તો એ આંખની જે પર્યાય છે એ એના ક્યાં છે? એના જ્ઞાનમાં જ કે આ આંખ આવી હોવી જોઈએ, આ આંખ એ આવી જ હોવી જોઈએ, આ નાક આમ કરવાથી થઈ શકે છે. અને એ એક સુંદર આકૃતિ એના આંખના સામે આવે અને એ છેની ચલાવે છે, હથોડા ચલાવે છે, અને એ આકાર એટલો સુંદર બનાવે છે. તો એના કલ્પનામાં કહો કે ભાવમાં કહો કે એના આંખના સામે કહો, એ રૂપ દેખાય છે એને. તો એ તો જ્ઞાની છે, કેવલ જ્ઞાની છે. એના સામે ભવિષ્યની પર્યાય સ્પષ્ટ છે બિલકુલ. થેન્ક યુ. થેન્ક યુ. યશાજી મહારાજ, મથેર મંદામી, તમે વાત કરી કે આપણે પુરુષાર્થથી આપણું નિયતિ, ભાગ્યને પુરુષાર્થ કરીએ તો નિયતિ આપણી બદલાઈ જાય. તો મહાવીર ભગવાનનો જન્મ તો મહાવીર ભગવાનનો જન્મ મહાવીર તીર્થંકર નામ કર્મનો ઋષભદેવ ભગવાન હતા, પછી 24 ભાવ પછી થયો. તો વચમાં તો કેટલા બધા તમે નિયતિ ને ભાગ્ય તમારું બદલાવી શકો, નિયતિ બદલાવી શકો પુરુષાર્થથી. તો ઋષભદેવ ભગવાનને એવું કેવું હશે કે ના, નિયતિ એટલે બધી જ નિયતિ બદલાય છે, બધા જ એ બદલાય છે અને બધાનું નિર્માણ થાય છે એવું નથી એક સાથે. આ નિયત છે કે એ થવાનું છે. હવે આર્ટ કોલેજમાં કે એન્જિનિયરિંગ કોલેજમાં જે તમારો દીકરો ભણવા જાય તો એ નિશ્ચિત છે કે નહીં કે એન્જિનિયર થવાનું છે? હોપફુલી. મેડિકલ કોલેજમાં તમારું દીકરો દીકરી ભણવા જાય તો એ નિશ્ચિત છે કે ડોક્ટર થવાના છે? નિશ્ચિત તો કાંઈક 100% ના કહી શકીએ ને. 100% નહીં, પણ આ નિયત છે કે નહીં? હા. તો પછી
ભગવાન ઋષભદેવ તીર્થંકર નામકર્મનું ઉપાર્જન તો ડિગ્રી એને ત્યારે લીધી, ડિગ્રી એમને ત્યારે લીધી તીર્થંકર નામકર્મ જ્યારે જે દિવસે બંધાનું તે દિવસે, પણ તીર્થંકર બનશે આ સંભાવના એમાં જાગી છે. મહાવીર ભગવાન એવા ભાવ જોઈને એને ખબર પડી. સમ્યક તો પ્રાપ્ત થયું, તો સમ્યક તો પ્રાપ્ત થયું તો તમને કયા ભાવમાં મોક્ષ મળશે એ કહેવાય નહીં, પણ તમને મોક્ષ જરૂર મળશે આ નક્કી થઈ ગયું. તમારા ત્રીજે ભાવમાં મોક્ષ થવાનું છે કે 10મે ભાવમાં થવાનું છે કે 27મે ભાવમાં થવાનું છે એ નહીં કહી શકીએ, પણ નિશ્ચિત છે કે સમ્યક તો પ્રાપ્ત થયું એટલે તમારું નિર્વાણ મોક્ષ થવાનું છે, તમને કેવલ જ્ઞાન થવાનું છે. એ અંતર્ગત દશાંક સૂત્રમાં અતિમુક્ત કુમાર અને એને માનો એક સંવાદ છે. એની માં કહે છે કે તું આજે બાળક છે, તને શું સમજે છે? તો કે માં જે જાણવા જેવું છે એ તમે જાણી લીધું, જે જાણવા જેવું નથી એ મને નથી ખબર કે શું જાણવા જેવું છે. તો કે મેં જાણી લીધું કે એક દિવસ હું મરવાનું છું, પણ ક્યારે મરીશ એ મને ખબર નહીં. હું મરીશ, મેં જન્મ લીધું છે, મારી મૃત્યુ નિશ્ચિત છે એ મને ખબર છે. આપણને ખબર છે કે નહીં આપણી મૃત્યુ થવાની છે? ખબર છે ને, પણ કયા મહિનામાં, કયા વર્ષમાં, કયા મહિનામાં, કયા તારીખે, કયા વારમાં, કેટલા વાગે, કેટલા વાગે, 3 વાગીને કેટલા સેકન્ડ, કેટલા મિનિટ, એ બધું ખબર છે? એ ખબર નથી. તો તીર્થંકર થવાના છે એ ખબર છે. મોક્ષ આપણે પ્રાપ્ત કરવાના છે એ આપણને ખબર છે, પણ કયા ભાવમાં, કેટલા ભાવ પછી એ ખબર નથી. એટલે એક નિયત છે કે આ થવાનું છે, પણ હજી એ નિયત નથી થયું કે ક્યારે થવાના છે. ઓકે, થેન્ક યુ યશાજી મહારાજ. હાજી. યશાજી મહારાજ, ભાગ્ય ભાગ્ય એટલે શું? શું? ભાગ્ય? આદ્ય? હા, ભાગ્ય ભાગ્ય હું સમજી નહીં. ભાગ્ય ભાગ્યનું પૂછે છે. ભાગ્ય, અચ્છા, ડેસ્ટિની. હા હા. ભાગ્ય એટલે જે આપણે પુરુષાર્થ કરીને, જે કર્મના બંધન કરીને જે તૈયાર કર્યું છે એ ભાગ્ય છે. નસીબ કહો, ભાગ્ય કહો, વિધિના લેખ કહો, દરેકની પરંપરાના અલગ અલગ શબ્દો છે, પણ એનો મતલબ ભાગ્ય છે. એટલે આમ કહી શકે કે ભગવાન આપણા ગુરુના બ્લેસિંગ્સથી એનાથી આપણે પુરુષાર્થ કરીએ ને, પણ આપણો જે ફળ મળશે એ ડિપેન્ડ્સ ઓન ભગવાનના બ્લેસિંગ્સ છે કે ગુરુના બ્લેસિંગ્સ છે, એવી રીતે એ ભાગ્ય ના, એ સૌભાગ્ય કહેવાય. આપણે બોલીએ ભાગ્ય, પણ ખરી રીતે એ સૌભાગ્ય છે. સુભાગ્ય, સૌભાગ્ય, જે સારામાં સારું ભાગ્ય જે છે એ છે ગુરુના આ બ્લેસિંગ પ્રાપ્ત થયા, એ આપણું સૌભાગ્ય બને. અને ભાગ્ય જે આપણે પામ્યું છે, જે પામવાના છે, એ બધું ભાગ્ય છે. એને જ્ઞાન છે, પણ આપણે કે શું કહીએ છીએ, સમ્યક જ્ઞાન મોક્ષનો માર્ગ છે. તો જ્ઞાન અને સમ્યક જ્ઞાનમાં જે ફરક છે એ ભાગ્ય અને સૌભાગ્યમાં ફરક છે. હવે તમે તમારા હાથથી રૂમમાં, કપાટમાં વસ્તુ મૂકી છે, પણ અંધારું છે, તો તમે એ વસ્તુ કાઢી શકશો? તમને ખબર છે કે અલમારીમાં પહેલા ડ્રાવરમાં લેફ્ટ હેન્ડમાં આ વસ્તુ મૂકેલી છે,
એટલું બધું ખબર છે, એટલું જ્ઞાન છે, છતાં પણ કાઢીને અને લાઇટ કરો તો શું થઈ ગયું? તો લાઇટ પ્રકાશ શું છે? એ ગુરુના બ્લેસિંગ છે, એ ભગવાનના આશીર્વાદ છે. પણ જે તમે કઈ મૂક્યું છે એ શું છે? એ તમારું છે, એ ભાગ્ય છે. અને સૌભાગ્યનો પ્રકાશ પડ્યો અને તમને મળ્યું. અને એક શું છે કે મનુષ્યનું મન ક્રોધ, માન, માયા, લોભથી જ્યારે ઓછું થઈ જાય તો એના જે કરુણા જાગે, એની જે કૃતજ્ઞતા જાગે, એના મનમાં જે અવભાવ જાગે, એ ભક્તિ છે, ગુરુના આશીર્વાદના પ્રતિ કૃતજ્ઞતા છે. તાઈમાં ઘણી વખત એક દાખલો આપે છે કે એક વ્યક્તિ જંગલ પાર કરે છે, ખૂબ બિહડ જંગલ છે, એમાં હિંસ્ત્ર પશુ પક્ષી જે મારી નાખશે, બાઘ છે, શેર છે, એ બધા છે, સાપ વીંછી છે. અને અંધારું થઈ ગયું, અંધારા થવા આવ્યું એટલે સંધ્યા ઉતરવા આવી. અને હવે જંગલ તો હજી ઘણું લાંબુ પાર કરવાનું છે, કેવી રીતે હું જઈશ? હું જો અંધારું થઈ જશે તો હું મરી જઈશ, ક્યારે કોઈક આવીને મને મારી નાખશે પશુ તો ખબર નહીં. બહુ મુશ્કેલમાં છું, બહુ મૂંઝાઈ ગયો છું. અને એમાં એક વ્યક્તિ આવે અને કે શું તમારે ગભરાવું છો? જંગલ પાર કરવું છો? ચાલો હું તમને દેખાડું. અને એક ટૂંકો રસ્તો તમને દેખાડીને તમે સૂર્યાસ્ત પહેલા પાર કરી લીધું જંગલ. પછી તમે જંગલ પાર કર્યા પછી એ માણસને શું કહેશો? તમે શું કરશો? આજે મારા સામે મૃત્યુ ઊભી હતી, તમે મને જીવન આપ્યું. એ કહેશે ના ભાઈ, મેં કાંઈ નથી આપ્યું, મેં શું કર્યું? તું તારા પગે ચાલીને આવ્યું, પુરુષાર્થ તારો છે. આ તો એક ભાગ્યનું સૌભાગ્યનું વાત હતી કે હું તને મળી ગયો. હું તો આવતો જ હતો, કે પ્રયત્ન કરીને નથી આવ્યો. મારું કોઈ પ્રયત્ન નથી, મારા કાંઈ ઉપકાર નથી તારા ઉપર. એની વાત એના રીતે સાચું છે. એ એમ નહીં કે હું ના હોત તો તું મરી જાત જંગલમાં, મેં તને જીવન આપ્યું. જ્યારે એ વ્યક્તિ એવી ભાષા બોલે તો આ ભાષા બરાબર છે એના માટે? એ અહંકારની ભાષા છે. અને જે વ્યક્તિ ઉપકાર લીધા પછી એમ નહીં કે તમારા લીધે આજે હું બચી ગયો, તમે મને જીવનદાન આપનાર છો, તમે મારા ઉપકારી છો, તો એ ભાષા બરાબર છે કે નહીં? આ એની કૃતજ્ઞતા છે. અને એ કહે છે હું તને શેનો થેન્ક યુ આપું, ચાલ્યો છું હું, તું તો ખાલી મને એમ કીધું કે આ રસ્તો છે. પ્રયત્ન મારા છે, પુરુષાર્થ મારા છે, તમે શું મારા ઉપર ઉપકાર કર્યા? તમે કઈ મને કંદા ઉપર બેસાડીને લઈ આવ્યા હતા? થાક તો મને એટલું જ લાગ્યો. તો આ બરાબર છે? બરાબર છે? તો એક સ્વાભાવિક જે કોમલ પ્રકૃતિના સમ્યક્ત પ્રાપ્તિની જે સ્થિતિ છે એમાં પછી કૃતજ્ઞતા આવે ને આવે. ગુરુ ગૌતમ સ્વામી શું કહે છે? મહાવીર મારા ભગવાન છે, એમના આશીર્વાદ છે. એ કહે છે કે મારા જ્ઞાનથી મેં પ્રભાવિત કર્યા છે કેશી સ્વામીને, અને પાર્શ્વનાથની પરંપરા હું લઈ આવ્યો તમારા માટે અને તમારા સંઘમાં અર્પણ કરું છું. આ ભાષા છે ગૌતમ સ્વામીની. જ્યાં સુધી તમે એક નિર્વાણને પ્રાપ્ત ન થયા, કેવલ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું, ત્યાં સુધી તમારા માટે ગુરુના બ્લેસિંગ છે, શાસ્ત્રનું જ્ઞાન છે, ભગવાનના આશીર્વાદ છે, એ બધું છે. અને એ ન હોય તો અહંકાર આવી જશે ને તમને ક્યારેય ન મળે. મળશે? મળશે. અને વિતરાગ પરમાત્મા કહે છે કે મેં તમને જીવ, એને તમે કહો છો ચક્ષુ દયાનમ, મગ્ગ દયાનમ, શરણ દયાનમ. ભગવાન મહાવીર કહે છે કે મેં તને શરણ આપી,
કીધું? મેં તને જીવન આપ્યું કીધું? કહી શક્યા હોત? જો ભગવાન મહાવીર નહીં ગયા હોત તો ચંડ પ્રદ્યોતના અને મૃગાવતીના વશમાં યુદ્ધ થાત તો મૃગાવતીની શું હાલત થાત? કયા પરિસ્થિતિમાં છે મૃગાવતી અને ચંડ પ્રદ્યોત? સત્તા લોલુપ છે ચંડ પ્રદ્યોત અને કામી વ્યક્તિ છે. મૃગાવતી ઉપર એની ખરાબ નજર છે. ત્યારે મૃગાવતીની હાલત શું થાત? તો મહાવીર કહે છે કે તને મેં બચાવી. કહે છે મહાવીર? કોઈ દિવસ કીધું? ગુરુદેવ તાઈમાં કીધું નથી કીધું. એ વિતરાગ પરમાત્મા, એનામાં ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી. એ તમારા સાથે કપટ કરતા નથી કે પહેલા થોડી વાર ગુમરાહ કર્યા, બીજા રસ્તે લઈ જાઓ, પછી જ્યારે એમ કે છે હું મરી ગયો, હું બચાવ કરશે, પછી હું એને રસ્તો દેખાડું. એવું કર્યું કે મેં તને શરણ આપી? સમો શરણ આપણે કહીએ છીએ, પણ ભગવાન કહે છે કે મેં તને શરણ આપી. આપણે કહીએ છીએ શરણ દયાનમ, આપણે કહીએ છીએ ચક્ષુ દયાનમ, મગ્ગ દયાનમ, જીવ દયાનમ. તમે મને જીવન આપ્યું છે. એ આપણી ભક્તની ભાષા છે. જ્યાં સુધી ભગવાન નથી થયા ત્યાં સુધી ભક્તની ભાષા હોવી જોઈએ. અને ભગવાન થયા તો પણ નહીં થાય કે મેં તને શરણ આપી છે. ભગવાન થયાનો મતલબ તારામાં આટલી સ્વતંત્રતા છે, તારામાં એ જ ભગવત જ્યોતિ છે, હું તને પગે લાગુ છું. ભગવાન પ્રણામ કરે છે નમો તીર્થસ્થ કહીને. ન ભક્તની ભાષામાં અહંકાર છે, ન ભાવમાં અહંકાર છે, ન ભગવાન પાસે અહંકાર છે. કોઈના પાસે અહંકાર નથી. જો અહંકાર હોય તો એકબીજાના સંબંધ થાય જ નહીં. ભક્ત અને ભગવાનના સંબંધ ન થાય, ગુરુ શિષ્યના સંબંધ ન થાય. અને પિતા પુત્રના સંબંધ શું છે? આપણે સંસારની પણ વાતો કરીએ તો પિતા પુત્ર ક્યાં સુધી પિતા પુત્ર કહેવાય? દીકરો એમ કે આ તો મારો અધિકાર છે, મને મળવું જ જોઈએ. આ દીકરાની ભાષા છે? દીકરાની ભાષા છે? એની જગ્યા ઈ જ છે. સમ્રાટ અશોક એ ઘણા ભાઈ હતા. હવે રાજ્ય કોને આપવાનું? અને સમ્રાટ અશોકની માં એક ગંધર્વ વિવાહ કરીને બિંબિસાર રહ્યું હતું, પણ એને સમાજની માન્યતા નહોતી પ્રાપ્ત થઈ, કારણ કે જાહેર નહોતું થયું એના મા સાથે એના લગ્ન થયા છે. અને બધા ભાઈઓ ભેગા થયા, રાજ્ય કોને આપવાનું પરીક્ષા લેવાની છે. એને શું કર્યું કે 100 ભાઈઓ હતા. હવે કલ્પના છે, કોઈ 100 કે કોઈ 50 કે, પણ જે પણ છે. રાજા બેઠા અને જેટલા દીકરાઓ હતા એના કરતા એક સિંહાસન ઓછું રાખ્યું અને બધા સિંહાસન ગોઠવી દીધા અને બધાને એક સાથે દરબારમાં બોલાવ્યા અને કહ્યું કે સૌ પોતપોતાના સિંહાસન ઉપર બેસી જાઓ, બધા સિંહાસન ઉપર બેસી જાઓ. હવે એક ક્ષણમાં તરત જ ગણતરી તો ન થાય ને કે આપણા આટલા ભાઈઓ છે ને આટલી ખુરશીઓ લાગે છે કે સિંહાસન લાગ્યા છે કે નહીં, ગણીને પછી બેસી. એ તો તરત જ દોડ્યા બધા, ભાગીને કેમ મને ન મળે એવું ન થાય. એટલે બધા દોડીને સિંહાસન ઉપર બેસી ગયા અને સમ્રાટ અશોક ઉભો રહી ગયો. જોયું બધાને એક સિંહાસન નથી, એ જઈને રાજાના ખોળામાં બેસી ગયો. દીકરાની જગ્યા ક્યાં હોય? દીકરાની જગ્યા ક્યાં હોય? ભક્તની જગ્યા ક્યાં હોય? ગુરુની શિષ્યની જગ્યા ક્યાં હોય? તમે એક શબ્દ તમે સાંભળ્યો હશે શાસ્ત્રમાં કે શિષ્યને શું કહેવામાં આવે છે? અંતેવાસી. અંતેવાસી શબ્દ સાંભળ્યો કે નહીં? અંતેવાસી.
ભગવાન મહાવીરના અંતેવાસી શિષ્ય સુધર્મા સ્વામી રાજગૃહમાં પધાર્યા. અંતેવાસી શબ્દ બરાબર શાસ્ત્રમાં આવશે. અંતેવાસીનો અર્થ શું છે? વાસ એટલે નિવાસ, રહેવાની જગ્યા. જે શિષ્યની રહેવાની જગ્યા ક્યાં છે? ગુરુના અંતઃકરણમાં. ભગવાન ભક્તની રહેવાની જગ્યા ક્યાં છે? ભગવાનના અંતઃકરણમાં. અંતેવાસી, અંતઃકરણમાં રહેવા વાળો એ અંતેવાસી. એના માટે કોઈ સોનાના સિંહાસન નથી જોતા, એને કોઈ સારા ઉપાશ્રય, સારા પાઠ, સારી મહેલ, સારી જગ્યા નથી જોતી. એ ક્યાં રહેલા છે? અંતરમાં. અંતર, ખોળામાં પણ નહીં, અંતઃકરણમાં રહેલા છે. બહુ સુંદર. તો કોઈ દિવસ ઝાડના નીચે પણ રહેવાનું થાય છે, કોઈ સાધારણ ઝૂંપડામાં પણ રહેવાનું થાય છે. તો પણ આપણે ક્યાં છે? આપણે ભગવાનના અંતઃકરણમાં છે, આપણે ગુરુના અંતઃકરણમાં છે. આપણે ક્યાં ચિંતા છે? અહીંયા વિરાયતનમાં રોજ 12 વાગે 1-1:30 વાગે પછી જમી કરીને ત્યાં વાસણ માંજવા વાળી બાઈ હોય ને, તો એને થોડી મદદ કરીને પછી એને લઈ આવીએ સાથે. બાલટી ભરીને પાણી ત્યાંથી લઈ આવી. પછી માટીમાં એ બધું પાણી મેળવવાનું, આજે પલાળી રાખવાનું. આટલી મહેનત કરીને પાછો 5 વાગ્યા સુધીમાં પાછો ગામમાં જવાનું. પછી પાછું બીજે દિવસે આવવાનું પાણી લઈને. પછી માટીને ગીલી કરવાની, એને થોડું કૂદીને એ ઢીલી કરવાની. પછી પાછું જવાનું, ત્રીજે દિવસે પાછું આવવાની. પછી એ માટી પાછી આમ ગોઠવવાની દિવાલની જેમ, એક ઝૂંપડાની જેમ. એમ કરીને એક ઝૂંપડો બનાવ્યો. એક 4-5 ફીટની દિવાલ અને એના ઉપર એક ઘાસ, અને એમાં રહ્યા. તો શું થયું? પ્રસન્નતા હતી કે નહીં? ખુશ હતા કે નહીં? ક્યાં હતા? ભગવાનના અંતઃકરણમાં હતા, ગુરુના અંતઃકરણમાં હતા. તો એ ઝૂંપડું માટીનો પોતાના હાથથી બનાવેલું છે કે ઝાડની છાયા છે, કે ઘણી વખત રાતના બાલુના ઢેર ઉપર સૂઈ ગયા? ક્યાંથી કપડાં લાવી, ક્યાંથી ગાદલા લાવી, ક્યાંથી શું કરી? એ કુવાના મશીન રાખવા માટે એક નાનું રૂમ જેવું, કુવાનું પાણી કાઢવા માટે મશીનો, એમાં એક પાટલો રાખ્યો. એ એક પાટલા ઉપર બાઈ મહારાજ ને તાઈ મહારાજ બંને સૂતા હતા, અને પાટલાના નીચે અમે બે. પછી એક ચાદર એ સીવીને એની ખોળ જેવી કરીને એમાં જેમાંથી ચાવલ નીકળે, એના પછી ચાવલ નીકળ્યા પછી જે પુવાળ હોય ને, ઘાસ ખેતનું, એ અનાજ નીકળી ગયું ઉપરનું, પછી નીચેનું જે લાંબુ રહે છે, જે ગાય ખાય છે, તો એ એમ ભરી દેવાનું અને એના ઉપર સૂઈ જવાનું. વધારે ઠંડી લાગે એ જ ઓઢી લેવાનું. તો શું દુઃખી હતા? દુઃખી હતા? શું ઓળી હતી? ભગવાનના આશીર્વાદની ચાદર હતી, એમની કૃપા હતી. તો એ હોય પછી શું જોઈએ? શું જોઈએ? પ્રસન્નતા ક્યાંથી આવે? પ્રસન્નતા ક્યાંથી આવે? પ્રસન્નતા કોઈ વસ્તુમાંથી નથી આવતી. ખુશી કોઈ વસ્તુમાંથી નથી આવતી. ખુશી આવે છે આપણી કૃતજ્ઞતા અને ભગવાનના આશીર્વાદ. અને ગમે તેટલું ગોશાલકને મળ્યું, પણ ગોશાલક શું કરતું હતું? ગૌતમ અને ગૌશાલક એક નામ રાશિ છે. કોઈ જ્યોતિષને પૂછવા જશો કે આ રાશિનો વ્યક્તિ સુખી થશે કે દુઃખી થશે, તો શું કહેશે? નામ રાશિ ઉપર કઈ થાય? અને ગૌતમ પૂજાય છે, જીન નહીં પણ જીન સરીખા. આપણે થોડું બચાવીને બોલીએ છીએ કે સાક્ષાત ભગવાન મહાવીર નથી કહેતા, પણ થોડી જરા બચાવીએ. ભગવાન નહીં પણ ભગવાન જેવા, કેવલ જ્ઞાની નહીં પણ કેવલ જ્ઞાની જેવા. જેવા મતલબ એ જ માનો તમે.
આટલું આદર, આટલું સન્માન ગૌતમ સ્વામી મેળવ્યું છે, ગોશાલક મેળવ્યું છે? ગોશાલકને મળ્યું છે? નથી મળ્યું. શું કામ નથી મળ્યું? કે આટલું પ્રેમ ભગવાનને કર્યું જ નહીં એને. જે ગૌતમ સ્વામીની કૃતજ્ઞતા છે, જે ભગવાન સ્વામીની ભક્તિ છે, જે ભગવાન મહાવીર સ્વામીનો મહાવીર પ્રતિ સમર્પણ છે ગૌતમ સ્વામીનું, એ ગોશાલકનો નથી. મહાવીર તો બંનેને મળ્યા, પણ અંતેવાસી કોણ છે? ગૌતમ સ્વામી. બસ જે મળે છે એ વસ્તુમાંથી નથી મળતું, પદાર્થમાંથી નથી મળતું, ઐશ્વર્યમાંથી નથી મળતું. જે મળે છે એ પરસ્પરના વ્યક્તિના સંબંધમાંથી મળે છે. ગુરુ અને શિષ્ય. કઠોપનિષદનું પહેલું સૂત્ર છે કે નર અને નારાયણ, ભક્ત અને ભગવાન ક્યાં બેઠા છે અને શું કરે છે? ગુહામ ભવિષ્ય મધુમ પીબંતી. ગુફામાં જઈને બેઠા છે. કોઈ મહેલમાં, કોઈ સુંદર હિલ સ્ટેશનમાં કે કોઈ કાશ્મીરની ઘાટીઓમાં નથી જઈને બેઠા. ક્યાં બેઠા છે? એ ગુફામાં, અંધારામાં જઈને બેઠા છે બંને. અને શું કરે છે? મધુન પીબંતી, આનંદનો રસ પીવે છે. જો આપણે ને આપણા ગુરુ, આપણે ને આપણા ભગવાન ક્યાં છે? તો એ ગુફામાં બેઠા છે. આપણે આનંદનો રસ પીવે છે. બસ. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી, કેમ છો? મજા છો? મને પણ આજ ખૂબ આનંદ આવ્યો તમારી સાથે. આપણે સાથે બેસીને આનંદ લીધું છે. સ્વાધ્યાયનું કોઈ ચોપડી નહીં, કોઈ કઈ નહીં. સંશય આપણા દૂર થાય છે ને, ઘણા સંશય દૂર થાય છે. એવું છે કે સેટરડે મીટિંગ છે, 27 તારીખની સેટરડે વિરાયતનની મીટિંગ છે. એટલે આપણું ક્લાસ, આપણે સેટરડેનો ક્લાસ આપણું રહી જશે. પછી આપણે આગળ કરી લઈશું. ઠીક છે? હાજી હા. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સબસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કે જ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણતોથમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણતોથમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અરહંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરણા સુખ કરના, और शरणा नहीं कोई जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद. अंगुष्ठे अमृत वसे लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिये मनवांछित फलदातार. भावे भावना भाविये, भावे दीजे दान, भावे धर्म आराधिये, भावे पद निर्वाण, भावे केवल ज्ञान. ओम शांति शांति. हाजी. Thank you. તમારે જો તમે બધા હાજી હાજી હા ભરતભાઈ હાજી.